કંપની GHCL કે જેનો વિરોધ થઈ રહ્યો છે મોટા પાયે કચ્છના માંડવીમાં આવેલું ભાડા ગામ કે જ્યાં આગળ સોડા એશનો પ્લાન્ટ નાખવા માટે સરકારે મંજૂરી આપી અને સરકારની મંજૂરી આપતાની સાથે જ ગામમાં જુવાળ રોષ ભભૂકી ઉઠ્યો છે કારણ કે ગામ લોકોનું કહેવું છે કે જો આ કંપની અહીંયા બનશે તો ખેતી એની સાથે દરિયાને અને એની સાથે જીવસૃષ્ટિને મોટું નુકસાન થશે અને માટે આજે વિશાળ રેલી ભાડા ગામથી માંડવી સુધી કાઢવામાં આવી અને GHCL નો વિરોધ કરવામાં આવ્યો। હાથમાં બેનર્સ પોસ્ટર્સની સાથે ગો બેકના પોસ્ટર્સ જે આપણે સાયમન ગો બેક એ સમયના કદાચ આ ગાંધી ચિંધ્યા માર્ગે જે પ્રદર્શન થઈ રહ્યું છે ને એના માટે જ એ સૂત્રોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। કાળા વાવટા ફરકાવવામાં આવી રહ્યા છે। તમામ કોમના તમામ વર્ણના તમામ ધર્મના લોકો એક થઈ અને જોડાયા હતા અને ગામને બચાવવા માટે ગામની જમીન બચાવવા ગામની પ્રકૃતિ બચાવવા અને દરિયા કિનારાનું આ ભાડા ગામ છે માટે દરિયાઈ જીવસૃષ્ટિ અને દરિયાને બચાવવા માટે પણ આ કંપનીને અહીંયા પરવાનગી ન મળે એના માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે। અને જો વાત ન સંભળાય ગાંધીનગરથી આ વાત પાછી ફરે બહેરા કાને સંભળાઈને તો ઉગ્ર વિરોધ કરવાની પણ ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે। એક જ માંગણી છે કે અમને આ કંપની ના જોઈએ, કચ્છીમાં કહીએ છીએ નથી ખપે નથી ખપે નથી ખપે। આ કંપની જેટલી જોખમી છે, જેટલા એના ભૂતકાળના અનુભવો છે સૂત્રાપાડા અને ત્યાં, અને અહીંયા ખોટા EIA રિપોર્ટ બનાવી અને અમને અમારા ઉપર ઠોકી દેવામાં આવે છે। કચ્છ કોઈ કચરાપેટી થોડું છે કે મન ફાવે તેમ કરી શકે, અને કચ્છની પ્રજા એટલી નમાલી છે એ પણ કોઈ ન માની લે। એટલે અમે પ્રજાકીય વિરોધ છે। આ કંપની અમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરશે, અમારી આર્થિક પરિસ્થિતિ સાથે ચેડા કરશે, અમારી સંસ્કૃતિ સાથે ચેડા કરશે, અમારા સારા ધ્યાન કેન્દ્રો છે અને અમારી ધાર્મિક માન્યતાઓ છે એના સાથે ચેડા કરશે। માટે સાંસ્કૃતિક રીતે, ધાર્મિક રીતે, આર્થિક રીતે અને સામાજિક રીતે પણ આ કંપનીનો અમે બહિષ્કાર કરશું। GHCL કંપની સામે બાળા ગામ 3500 કરોડનો એક પ્રોજેક્ટ આવે છે બાળા ગામની અંદર, ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ નામનો સોડા એશ પ્લાન્ટ માટેનો। અને મારી પાછળ આપ જોઈ શકો છો કે આજે બાળા અને આજુબાજુના ગામોની સેંકડો પબ્લિક એક પ્રતિકાત્મક રેલીના ભાગરૂપે આજે અમે લોકોએ મામલતદાર શ્રી માંડવી શહેરને અમે આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આવી હેઝાર્ડસ ઝેરી કેમિકલ કંપનીઓ શા માટે અમારી ઉપર થોપવામાં આવે છે, જ્યારે અમારી પાસે સારામાં સારી રોજગારી છે, ખેતી છે, પશુપાલન છે, અમારી પાસે પૂરતી તકો છે રોજગારીની। જ્યારે આજનો શિક્ષિત યુવાન પણ ખેતી તરફ વળ્યો છે, ત્યારે બીજી તરફ આવી હેઝાર્ડસ કેમિકલ કંપનીઓ અમારા ઉપર લાવી અને શા માટે અમારું સ્વાસ્થ્ય જોખમમાં મૂકવામાં આવે છે।